પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે ભાર મૂક્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે વધતી જતી ઔદ્યોગિકતા અને શહેરીકરણ વચ્ચે કુદરતી સંતુલન જાળવવા માટે વૃક્ષોનું સંરક્ષણ અત્યંત જરૂરી છે। હરિયાળી પ્રત્યેની જનજાગૃતિ વધારવા માટે આ પ્રકારના વન મહોત્સવ કાર્યક્રમો અગત્યની ભૂમિકા ભજવે છે। બીજી તરફ વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ વન વિભાગની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું। સાથે જ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વહીવટીતંત્રના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, અધિકારીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રશસ્તિ પત્ર વિતરણ થયું છે। જોરદાર તાળી બજાવીએ મંગલમ નવા કુવા હાલોલને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર। ભાઈ યાર રાજ્ય કક્ષાનો 76મો વન મહોત્સવ અને એના અંતર્ગત મોરવા હડફમાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો જ્યારે વન મહોત્સવ યોજાયો છે ત્યારે અહીંયા આવીને હું ધન્યતા અનુભવું છું। ખૂબ સરસ વાતાવરણમાં આ વન મહોત્સવની શરૂઆત થઈ છે અને આ સ્થાનિક ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત અધ્યક્ષ અને વન વિભાગના અધિકારીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમને જે રીતે સફળતા આપી છે એ માટે એમને અભિનંદન પણ આપું છું અને મોરવા હડફના તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું।